નાની ઉંમરમાં જે દીકરો મરી ગયો છે એનો છેલ્લો આલાપ બોલી અને પછી મારી વાણીને વિરામ આપી. મરવાલા જેને નૂરને દેના કાકા કુટુંબને મારે સવિતા નાગલે દાડાનો કટકો થતો મારી સુનીતા નાગલે દાડાનો કટકો થતો મને સિદ્ધિને જતા એ મારી અણમણ ખાવાની સકલ માગું તો બીજું આપે તો મને પાછું આવે વાલા વાલા રે બની એ મારી આંખનું વાહુડું તારા મારી દરિયાની કોતા એ મારી મનવારી કોતા એવો દીકરો એવો પાસો મારી મુંબઈ ગોરી લાલા ગુલફા કાગળ હોય ને મારી જમાઈ એને કેવું સમજો ભાઈ એ રોહિતની મમ્મી દેવો આજે ઉપર રમતો હશે સહીતા ને એની મમ્મી સુનીતા એ સુનીતા માને દેવું હોય કે મારો દીકરો ઉપર રમતો હશે પણ એ નાદાન બુદ્ધિની અંદર એને તાર પકડી લીધો. નાની ક્રિકેટ રમતો દડો લઈને એના પપ્પાનું નામ પપ્પુ અને એમની મમ્મીનું નામ સુનીતા. આ મા બાપનો જે લાડકો દીકરો રમતા રમતા અચાનક તાર પકડી અને એક ઝાટકે આ હૃદયના પ્રાણ પંખીરા બંધ થઈ ગયા. એવા તો એના દવાખાને લઈ ગયા
દવાખાને પાછો એનો જીવ પણ આવ્યો. જીવ તો આવ્યો પણ ઘડી બે ઘડી રહ્યો પાછો વાયરો વીતી ગયો. સાહેબ દુઃખ છે ને દુઃખ કોઈ કઈ નું ન આવે, પણ જે માનો દીકરો ગયો છે યાર. દાદા આમ તો 50-60 વર્ષના તો હશે જ ને દાદા, 65. એ તો એમની રીતે એ જીવી ગયા ભાઈ. પણ એ જે એના દીકરા જીવો છો ને એની એક જ કેવું છે કે જે એની ધર્મ પત્ની છે ને ચંદામાં, એને ક્યારે રોડાવશો નહીં લ્યા. જેમ બને ને એને એટલી ખુશ રાખજો. મળે તો રોટલો હાલજો પણ એને રડાવશો નહીં. પણ અહીંયા એક માનો જે દીકરો ગયો છે એના માટે કહું છે. મારા કલેજાના કટકા એ મારા મોડિયા મારાના એ મારા પપ્પુનું નામ કરવા વાળા પપ્પુની પેઢી તારા રો રો અને ચા બનાવેલી છે. ચા હોય તો સ્ટેજ પર મોકલાવો. અને ચીમન કાકાને કહીએ કે મેં તો હવે બધું મારી રીતે ગાયું, પણ તમે માહોલ બનાવો બાપા. અને સંતવાણી તમારા જે ભજનો સમાજમાં ચાલતા બાકી છે એ બોલીને સંતવાણી 2-3 બોલો.